આજના વિડીયોની અંદર આપણે અગત્યની માહિતી આપવાની છે વિજ્ઞાન જાથા વિશે. વિજ્ઞાન જાથા છે આમ તો એનું મૂળ કામ એવું છે કે જેને કોઈ ભૂવા ભરાડીનું કામ કરતા હોય, લોકોને જંતર મંતર તંત્રના નામે ઢોંગ ધતિંગ કરીને છેતરતા હોય, એને છેતરાતા અટકાવવા, આવા જે અમુક કૃત્યો કરતા હોય એને બંધ કરવા, આ કામ વિજ્ઞાન જાથાનું વર્ષોથી રહ્યું છે. એ કામ એનું સારું પણ હતું, અમે એને સ્વીકારીએ છીએ અને આવકારીએ છીએ અને એમાં આજની તારીખે અમારું સમર્થન છે. પણ હવે એમને તકલીફ પડી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા અને ખાસ કરીને જે આગાહી ખેડૂત સુધી પહોંચે છે એનાથી. હવે જો પહેલી વાત તો એ છે, ભારત દેશની અંદર બે પ્રકારે આગાહી થાય છે. એક આગાહી હોય કે જે આપણે સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરતા હોય છે, જે અલગ અલગ મોડેલોના આધારે જે આપણે પ્રિડિક્શન કરતા હોય એને કહેવાય મિટિયોલોજીના નિયમ પ્રમાણે, મિટિયોલોજીના સિદ્ધાંતના આધારે હું જે આગાહી કરું છું એ પણ મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર, જે હવામાન વિભાગ અને સ્કાયમેટ વાળા જે નિયમથી આગાહી કરે એ જ નિયમથી હું આગાહી કરું છું, ટેકનોલોજીથી. પણ અત્યારે બીજી આગાહી આપણા ભારત દેશમાં એવી પણ થાય છે ગ્રહ, નક્ષત્ર અને ભડલી વાક્ય પ્રમાણે. હવે બે પ્રકારની આગાહી થાય છે. એમાં વિજ્ઞાન જાથાનો જે વિરોધ છે એ ભડલી વાક્ય અને ગ્રહ, નક્ષત્ર અને જે આપણી પરંપરા છે એનો છે. પણ એટલું ચોક્કસ ભલે હું ટેકનોલોજી અને વિજ્ઞાનના આધારે આગાહી કરું છતાં મારે એ સ્વીકારવું પડશે કે જે ગ્રહ, નક્ષત્ર અને ભડલી વાક્ય પ્રમાણે જે આગાહી થાય એ અમારા વિજ્ઞાન કરતા પણ એમાં સચોટ આગાહી થાય છે, એમાં કામ સારું હોય છે. ખાસ કરીને એવા જાણીતા આગાહીકાર છે અંબાલાલ કાકા પટેલ. અંબાલાલ કાકા છે એ ગુજરાતના કહી શકાય કે જૂના આગાહીકાર છે અને એમની પાસે ખૂબ બધું જ્ઞાન છે. એની આગાહી છે એ સતત બધા જોતા રહીએ છે અને એની આગાહી હંમેશા સાચી પડે છે અને એની સાચી આગાહીના આધારે ગુજરાતના ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થાય છે. ત્યારે હવામાનની જે આગાહી કરે છે અંબાલાલ કાકા, એમાં વિજ્ઞાન જાથાએ એવું કીધું છે કે અંબાલાલ કાકાએ આ વર્તારા કરવાનું બંધ કરવું જોઈએ. ત્યારે હું આપને જણાવું કે જે વિવાદ થયો, આ વિવાદ પછી આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે અંબાલાલ કાકાએ પણ એવી જાહેરાત કરી કે હવેથી હું આગાહી નહીં કરું. અને આ જે અંબાલાલ કાકાએ જાહેરાત કરી એનાથી મને ખૂબ દુઃખ થયું છે. અંબાલાલ કાકા છે મારા દાદા સમાન છે. હું ટૂંક સમયમાં જ અંબાલાલ કાકા પાસે રૂબરૂ જવાનો છું, એના ચરણ સ્પર્શ કરી એના આશીર્વાદ પણ લઈશ અને અંબાલાલ કાકાને હું અપીલ કરવાનું છું કે તમારે આગાહી ચાલુ રાખવાની છે. કેમ કે આગાહી બંધ ક્યારે કરવાની? જો સરકાર કોઈ એવો પરિપત્ર બહાર પાડે, સરકાર નવો નિયમ લઈ આવે તો પણ બંધ કરવી છે. કદાચ ખેડૂતો બધા ગુજરાતમાંથી એમ કે અમારે તમારે આગાહીની જરૂર નથી, ત્યારે ચોક્કસથી અંબાલાલ કાકા બંધ કરશે, હું પણ બંધ કરી દઈશ. પણ વિજ્ઞાન જાથા કોણ કે જે આપને કહે કે આગાહી બંધ કરવાનું? જયંત પંડ્યાને કોણે એવો પાવર આપ્યો કે જે આગાહી બંધ કરવાની વાત કરે? એટલે જયંત પંડ્યાના કહેવાથી કોઈ આગાહી છે હું પણ બંધ નથી કરવાનો અને અંબાલાલ કાકાને પણ હું નિવેદન કરું છું, હું અંબાલાલ કાકાને વિનંતી કરવાનું છું કે તમારે પણ આગાહી બંધ નથી કરવાની. તમારી આગાહીથી ગુજરાતના ખેડૂતને ઘણો બધો ફાયદો થાય છે. અંબાલાલ કાકા છે એ તો આપણા માટે ખૂબ સારું કામ કરે છે, વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સેવા કરી. અંબાલાલ કાકાને તો ખરેખર સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ. આવા સન્માનની વ્યક્તિનું, વડીલનું વિજ્ઞાન જાથા છે વારંવાર અપમાન કરી રહ્યું છે. એટલે ખેડૂતોએ પણ હવે વિજ્ઞાન જાથાને જવાબ આપવાનો સમય આવી ગયો છે. અને બીજું, મને હવે આજે એક શંકા બીજી પણ પડી રહી છે. કેમ કે આ આગાહીકારોનો વિરોધ શા માટે? દરેક આગાહીકાર તમે જોજો, જે આગાહીકાર છે મોટા ભાગે બધા ખેડૂત પુત્ર છે અને ખાલી આગાહી નથી કરતા. જ્યારે ખેડૂતને કોઈ સમસ્યા આવે ત્યારે ખેડૂતની પડખે ઉભા રહે છે, ખેડૂતના હિતમાં અવાજ ઉઠાવે છે. એટલે હવે આ આગાહીકારોને ઘરે બેસાડી દો એટલે એ ખેડૂતના હિતમાં ક્યારેય ન બોલે. આ પણ ક્યાંક ષડયંત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને જે કંઈ સમસ્યા છે અને ખેડૂતોને આગાહીનો લાભ મળે છે એનાથી વંચિત રાખીએ તો ખેડૂતો બરબાદ થાય, તો ખેડૂતોની જમીન છે એ પણ સસ્તા ભાવમાં કોઈ મોટા ઉદ્યોગપતિને આપી શકાય. આ પણ એક ષડયંત્ર હોઈ શકે છે. આની પાછળ મોટી સાજિશ છે, મોટા ષડયંત્રો ચાલી રહ્યા છે. એટલે હવે આપણે બધાએ જાગૃત થવાનું, સાવચેત થવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને અંબાલાલ કાકા છે તો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત જે જ્ઞાન પ્રમાણે આગાહી કરે છે. એટલે અંબાલાલ કાકા ઉપર વાર કરવો એટલે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ ઉપર વાર છે, હિન્દુ સંસ્કૃતિ ને હિન્દુ પરંપરા ઉપર વાર છે. એટલે આને જરાય સહન કરવામાં નહીં આવે. આ સંસ્કૃતિનો સવાલ આવી ગયો છે, હિન્દુ ધર્મના અસ્તિત્વનો સવાલ છે. એટલે આપણે બધાએ આમાં અંબાલાલ કાકાનો સાથ આપવો પડશે અને આપણી સંસ્કૃતિને બચાવવી પડશે. અને કોઈ પણ વિજ્ઞાન જાથા હોય આવી રીતે આપણી સંસ્કૃતિ ઉપર વાર કરે તો એને બિલકુલ સહન ન કરવું જોઈએ. હું દરેક ખેડૂતોને અપીલ કરી રહ્યો છું. એટલે અંબાલાલ કાકાને બધા જ ખેડૂતો સપોર્ટ કરો, સાથ સહકાર આપો અને જેથી કરીને અંબાલાલ કાકા છે ફરીથી આગાહી આપવાનું ચાલુ કરે. હું તો દરેક રાજકીય પાર્ટીઓને પણ આહવાન કરું છું કે રાજકીય પાર્ટી છે પણ અંબાલાલ કાકાને વિનંતી કરે, મીડિયા પણ વિનંતી કરે, જેથી કરીને અંબાલાલ કાકાની આગાહી છે એ ખેડૂતો સુધી પહોંચતી રહે અને ખેડૂતોને એનો લાભ છે એ મળતો રહે. પણ ક્યાંય ને ક્યાંય વિજ્ઞાન જાથા છે એ કોઈને કોઈ ષડયંત્રનો હાથો બની રહ્યું છે અને ખેડૂતોને આ લાભ મળે છે, આગાહીનો લાભ છે એ બંધ કરવા માગે છે તો આ ખેડૂત સાથે મોટો અન્યાય થશે. અને આજે વિજ્ઞાન જાથાના ચેરમેને તો એવી પણ વાત કરી કે જ્યારે પણ આગાહી ખોટી પડે છે તો ખેડૂતોને નુકસાન જાય છે એટલે આગાહી બંધ કરવી પડે. આગાહીથી નુકસાન જાય એ તમને ધ્યાનમાં આવ્યું ત્યારે હું એમ કહું છું
કે જ્યારે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ હોય, વાવાઝોડું આવે અને ગુજરાતના ખેડૂતોને નુકસાન થાય ત્યારે તમે ક્યાં જાઓ છો વિજ્ઞાન જાથાવાળે? ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ ખેડૂત માટે, અમે સરકાર સામે મોરચો માંડીને બેસીએ છીએ અને ખેડૂતોને વળતર મળે એ બાબતે અમે મીડિયામાં રાડો પાડીએ છીએ. ત્યારે તમે કેમ મીડિયાની સામે નથી આવતા? અત્યારે જોવા જઈએ તો કોંઢ હોય, સુરેન્દ્રનગરનું કોંઢ છે, મોરબીનું જેતપર છે, કચ્છનું વાંઢિયા છે, દ્વારકા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ મહાકાય વીજ પોલ ખેડૂતના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે. એને કારણે પણ ખેડૂતને નુકસાન છે. તો ત્યાં કેમ તમારું મોઢું સિવાય જાય છે? ત્યાં કેમ તમારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો? એટલે તમારી અંદર જે મનસા, તમારી અંદરની મનસા ખરાબ છે એ અમે જાણીએ છીએ. તમે ખેડૂતોને બરબાદ કરી અને તમારી ખેડૂતોની જમીન છે એ કેવી રીતે ઉદ્યોગપતિ પાસે જાય એનો સાજિશનો તમે પણ એક ભાગ છે. એ અમે વિજ્ઞાન જાથાને સારી રીતે ઓળખીએ છીએ. એટલે તમારી જે આ મનસા છે ને એ અમે ક્યારેય પૂર્ણ નહીં થવા દઈએ.